નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ગુજરાતની કોમર્સની નંબર 1 ચેનલ એટલે કે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તમને જે રીતે પ્રોમિસ કરેલું છે એ પ્રોમિસ પ્રમાણે દરેક વસ્તુ તમારી સમક્ષ આવી રહી છે. દીકરાઓ, આપણે પહેલાથી જ મેં વાત કરી દીધી છે, એક સરસ મજાનો વિડિયો તમારી સમક્ષ મૂકેલો હતો કે બોર્ડ લક્ષી પરીક્ષા એટલે કે 28 તારીખે જ્યારે આપણું બીએ નું પેપર છે એના માટે ક્યારે સૂર્યોદય લેક્ચર લાવશું, ક્યારે ભવિષ્યવાણી લાવીશું, ક્યારે કયા રેકોર્ડેડ સેશન આવવાના છે, એમાંનો એક એટલે આજનું આપણું મોડલ પેપર 100 માર્ક્સનું સંપૂર્ણ પેપર દીકરા હું તમને આપવા જઈ રહ્યો છું. અને વેરી મોસ્ટ આઈએમપી પેપર છે. ખૂબ એનાલિસિસ કરીને બોર્ડના પાછળના ઘણા બધા વર્ષના પેપરોને ધ્યાનમાં રાખીને આ પેપર તૈયાર કરેલું છે. તમારા માટે શું સજ્જ કરેલું છે, એમ સમજો કે તમે યોદ્ધા છો અને યુદ્ધ લડવા માટેનું આ તમારી માટે એક હથિયાર છે. વિદ્યાર્થી મિત્રો, હું તમને આ ધારદાર હથિયાર આપું છું. આ 100 માર્ક્સનું પેપર વણી લેજો, ગમે એમ કરીને ગાંઠ બાંધી લેજો, મગજમાં ઉતારી દેજો. વિદ્યાર્થી મિત્રો, એન્ડ સમય ચાલતો હોય ને એ મજાકનો સમય ન હોય. અને અમે તમારા પ્રત્યે અતિથી પણ અતિ સિરિયસ છીએ. તમારી બોર્ડની પરીક્ષા છે દીકરાઓ, અમને ખબર છે તમારું ફ્યુચર ક્યાં જવાનું છે, તમને અમારે ક્યાં લઈ જવા છે એ અમને ખબર છે. અમે તમને ખૂબ સારી ટકાવારીના બેઝ પર જોવા માંગીએ છીએ. સારી ટકાવારી લાવો, સારી કોલેજ મળે ને સારું કરિયર બને, એના માટે આ સરસ મજાનું પેપર બનાવ્યું છે. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારો આ વિડીયો જોઈ રહ્યા છે, આજે તમારે વિડીયો આખો પૂરો થાય ત્યાં સુધી જોડાયેલા રહેવાનું છે. એ તો છે જ, પણ દીકરાઓ એક ખાસ કામ એ કરવાનું છે કે જ્યાં સુધી તમે આ વિડીયોને શેર ન કરો ને ત્યાં સુધી તમને હક ન થવું જોઈએ દેશી ભાષામાં. બરોબર? આ વિડીયોની લિંકને દીકરાઓ તમારા ભાઈબંધ, દોસ્તાર, મિત્રો, બહેનપણીઓ બધા સુધી શેર કરી દો. દીકરાઓ, શેર કર્યા વિના કોઈએ હટવાનું નથી. ઓકે? અને દીકરાઓ, વિડીયોને લાઈક કરી દેજો. અને હું તમારો વધારે સમય નહીં લઉં. ભલે 100 માર્ક્સનું પ્રશ્નપત્ર છે, 65 પ્રશ્નો હું તમને આપવા જઈ રહ્યો છું. એક પ્રશ્ન તમારા માટે મોસ્ટ આઈએમપી છે. અને આ મોડલ પેપર તમારું બોર્ડનું પેપર આવે ને એટલે કમ્પેર કરવાની છૂટ છે. બાજુમાં બંને પેપર રાખજો, તમને આઈડિયા આવી જશે કે સરે કીધું કેટલું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચાલો વધારે સમય નથી લેવો. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, આપણો વિષય કોડ આવશે 46. આપણો વિષય કોડ શું આવશે દીકરાઓ? 46. ઓકે, ચાલો આપણો વિષય કોડ આવશે 46. હવે 46 નંબરનો આપણો સરસ મજાનો વિષય કોડ છે સામાન્ય પ્રવાહ. એટલે આપણે બધા જનરલ સ્ટ્રીમ વાળા કહેવાય, કોમર્સ વાળા, એકદમ દેશી. અને ફેબ્રુઆરી માર્ચ 2026 નું એમ સમજી લ્યો કે 28/2/2026 માટેનું મોસ્ટ આઈએમપી પેપર. મોસ્ટ આઈએમપી પેપર. રેડી? તો હાલો અજયભાઈ ફોન કરો ને બેન, બહાર છો. ઓકે, તો વેરી મોસ્ટ આઈએમપી પેપર છે. સરસ મજાનું પેપર છે અને આ પેપરને ભૂલથી પણ તમારે મિસ કરવાનું નથી. ચાલો, હવે તમને કેટલીક અગત્યની પેપર લક્ષી સૂચનાઓથી આપણે આખું પેપર એટલે આખું જ કરવાનું ને ભાઈ, કે આ પ્રશ્નપત્રમાં કુલ 5 વિભાગો છે, A B C D અને E. A અને B વિભાગ કમ્પલસરી છે, એમાં તમે કોઈ આંતરિક વિકલ્પ મળવાનો નથી. C, D અને E માં તમને મળશે. C એટલે 2 ગુણ, D એટલે 3 ગુણ અને E એટલે 5 ગુણ. જો કેટલું સરસ લખ્યું છે કે બધા જ વિભાગો લખવા ફરજિયાત છે, વિકલ્પો સામાન્ય છે. બરોબર? એટલે કે 17 માંથી આપણે 12 પ્રશ્નો લખવાના હોય તો 17 લખવાની જરૂર નથી. 17 માંથી કોઈ પણ 12 તમે લખી શકો. પછી જમણી બાજુના અંકો પ્રશ્નના કુલ ગુણ દર્શાવે છે. જરૂર જણાય ત્યાં સ્વચ્છ આકૃતિ દોરો, એ તમારી એક ઇમ્પ્રેશન ક્રિએટ કરશે. પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર અને ક્રમમાં લખો, મીન્સ માંગ્યા મુજબ જવાબ લખવાના છે. લખાણ સુવાચ્ય અને સ્પષ્ટ હોવું જોઈએ. હાલો, MCQ છે તો આપણે તો સોલ્વ કરવાનો પ્રયત્ન કરતા રહીશું. બરોબર? જો પહેલું આખું 100 માર્ક્સનું પેપર છે, ફરીને કહી દઉં છું, આ તમારું હથિયાર છે. તમે બોર્ડની પરીક્ષાના યોદ્ધા છો અને એક યોદ્ધાને યુદ્ધ જીતવા માટે જોઈએ હથિયાર. અને આજનું આ પેપર BA વિષયનું એ તમારા માટે યુદ્ધ જીતવાનું ધારદાર હથિયાર છે. કરી લેજો. ચાલો, સંચાલન એક એવી પ્રવૃત્તિ. તમને સાહેબ આવું ઈઝી પૂછે, એ જેને તૈયારી કરી એને ઈઝી જ લાગે છે.
નથી કરી. એના માટે આ પ્રશ્ન નવો છે, યાદ રાખી લેજો ને, ઈઝી પૂછાશે બોર્ડનું પેપર. ઓકે, સંચાલન એ કેવી પ્રવૃત્તિ છે? તો સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. હું બહુ ડિટેલમાં હવે નહીં જાઉં કારણ કે સમય ઓછો છે, એન્ડ સમય ચાલે છે, હવે સમજાવવાનો સમય વીતી ગયો. IMP થી જ વાત કરવાની, વાત થાય મતલબ IMP થી જ થશે. વિદ્યાકુલ ગુજરાતી કોમર્સમાં જોડાઈ ગયા એટલે હવે IMP સિવાય વહીવટ કરવાનો નહીં. જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું? તો જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે એને કહેવાય કળા. પછી તળ સપાટી સંચાલનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જો હું ત્રણે ત્રણના નામ ફટાફટ કહી દઉં. ઉચ્ચ સંચાલન સપાટીને સર્વોચ્ચ સંચાલન સપાટી કહેવાય, મધ્ય સંચાલન સપાટીને અધિકારીઓની સપાટી કહેવાય, તળ સંચાલન સપાટીને કાર્યકારી સપાટી કહેવાય, નિરીક્ષકોની સપાટી કહેવાય કે નિમ્ન સપાટી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણને તળ સપાટી પૂછી છે તો કાર્યકારી સપાટી એટલે તળ સપાટી. શા માટે એને કાર્યકારી સપાટી પણ કહેવામાં આવે છે? કે ઉચ્ચ સંચાલન સપાટીએ લેવાયેલા નિર્ણયોના અમલીકરણનું કાર્ય તળ સપાટીએ થતું હોવાથી તેને કાર્યકારી સપાટી પણ કહે છે. આયોજનની વિધિનો પ્રથમ તબક્કો. વિધિ એટલે પ્રક્રિયા, આ તમને ખબર હોવી જોઈએ. વિધિ એટલે શું થાય દીકરાઓ? પ્રક્રિયા. આયોજન પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? તો આયોજન પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે હેતુ નિર્ધારણ. હેતુઓ નક્કી કરવા. હેતુ નિર્ધારણ એ આયોજન પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે. ત્યાર પછી સફળ આયોજન માટેની પૂર્વ શરત કઈ છે? સફળ આયોજન માટેની પૂર્વ શરત છે કે આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ. કારણ કે આયોજન ભવિષ્ય માટે હોય, ભવિષ્ય અનિશ્ચિત છે, ભવિષ્ય કોઈનું નક્કી નથી. તો ભવિષ્યમાં શું ક્યારે કેમ કેવી રીતે બનશે ખબર નથી. તો વર્તમાનમાં આપણે જ્યારે આયોજન કરીએ ત્યારે ફ્લેક્સિબલ રાખવું જોઈએ કે ભવિષ્યની સિચ્યુએશન પ્રમાણે આપણે તેમાં પરિવર્તન લાવી શકીએ. 20 MCQ આવશે. હવે જોજો, પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખું, બાય વન ગેટ વન ફ્રી. પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખું આ બંનેના સંયોજનથી એટલે કે આ બંનેના મિશ્રણથી રચાતા વ્યવસ્થા તંત્રને શું કહે છે? આપણને ખબર છે. જો સૌથી પહેલા આપણે શીખ્યા રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, શ્રેણિક વ્યવસ્થા તંત્ર, વૈધિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્ર. 5 વસ્તુ શીખ્યા ચોથા ચેપ્ટર. એમાં સામાન્ય માળખું અને પ્રોજેક્ટ માળખું આ બંનેના સંયોજનથી જે વ્યવસ્થા તંત્ર રચાય છે તેને દીકરાઓ શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહે છે. શું કહેવાય એને? શ્રેણિક વ્યવસ્થા તંત્ર. નંબર 7, ઉમેદવારની પસંદગીની પ્રક્રિયાનો આધાર કોના પર રહેલો છે? ઉમેદવાર જે છે મતલબ આપણા ધંધામાં આપણે કોઈ કર્મચારી પસંદ કરવો હોય તો એનો આધાર કોના પર રહેલો છે? તો ધંધાકીય એકમના કદ પર, કર્મચારી પર, સંચાલક પર કે સરકાર પર? બોલો. તો યાદ રાખજો, સરકાર પર તો બિલકુલ આધાર ન હોય. મારે કેવો કર્મચારી જોઈશે એ મારે સરકાર ઉપર આધાર રાખવો પડે. નેવર. કર્મચારી કે મારા ધંધા 5 કર્મચારી કેવા છે એના આધારે મારે નવો કર્મચારી લેવાનો હોય નહીં. સંચાલક નહીં. ધંધાકીય એકમનું કદ કેવું છે, એનો વિસ્તાર કેવો છે, ધંધાનું સ્વરૂપ, આખો પ્રશ્ન આવે છે 1 માર્ક્સમાં. સ્વરૂપ, કદ, બરોબર, એના આધારે પસંદગીની પ્રક્રિયાનો આધાર રહેલો છે. માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય આવ્યું એટલે 1 માર્ક્સનો પ્રશ્ન કહી દઉં છું. HRM, માનવ સંસાધન સંચાલન એટલે એને કહેવાય હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. શું કહેવાય દીકરાઓ? હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. તો માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય કયું છે? તો માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય છે કર્મચારી વ્યવસ્થા. કર્મચારીઓ મેળવવા, કેળવવા, જાળવવા, કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલી, આ બધું માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ થાય છે. ઓકે, ચાલો એની સાથે સાથે એક સરસ મજાની વસ્તુ તમારી સાથે શેર કરી દઉં છું. સ્ક્રીનશોટ ન હોય તો લઈ લેજો. હાલો, ઘણા બધા વિદ્યાર્થીઓની એવી ફરિયાદ આવે છે કે સર તમે સ્ક્રીનશોટ નથી લેવા દેતા. સૌથી પહેલા ટાઈમ ટેબલનો સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ ફટાફટ. અહીંયા જુઓ, પહેલું જ પેપર ઇકોનોમિક્સનું છે અને ઇકોનોમિક્સનું પેપર છે 26 તારીખે. એટલે 25 તારીખે ભવિષ્યવાણીનો લેક્ચર આવે સાંજે 9 વાગે. અને જે દિવસે તમારું પેપર હશે, જો હું બોલું સાંભળજો, પેપરના આગળના દિવસે સાંજે 9 વાગે આવશે ભવિષ્યવાણી. પેપરના દિવસે એટલે જે દિવસે તમારું પેપર છે ત્યાં અર્લી મોર્નિંગ સવારે 5 વાગે, ફરીથી બોલું છું સવારે 5 વાગે, ફરીથી બોલું છું સૂર્યોદયનો ક્લાસ. સાહેબ આ ભવિષ્યવાણી અને સૂર્યોદય
એ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલનું બ્રહ્માસ્ત્ર છે. અને આ બ્રહ્માસ્ત્ર મ્યાનમાંથી છૂટે એટલે એની અસર બતાવીને જ આવે. એટલી સરસ મજાના કન્ટેન્ટ સાથે તમને મળવાનું છે. આનો સ્ક્રીનશોટ લઈ લેજો. આપણી વાત કરીએ તો આપણે 27 તારીખે સાંજે 9 વાગે ભવિષ્યવાણીના લેક્ચરમાં મળીશું અને 28 તારીખે સવારે અર્લી મોર્નિંગ 5 વાગે સૂર્યોદયના ક્લાસમાં મળીશું. ચાલો, ટાઈમ ટેબલનો સ્ક્રીનશોટ આઈ હોપ તમે લઈ લીધો છે. ફટાફટ આપણે પાછા આપણા પેપરમાં જતા રહીએ. દોરવણીના મુખ્ય તત્વો કેટલા છે? હાલો, પછી તો હમણાં સવાલ જ આવશે. આ તો MCQ છે, તો આયર તમને સોલ્વ કરાવી દો જે કાંઈ ફાયદો થયો હોય. તો દોરવણીના મુખ્ય 4 તત્વો છે, બરોબર? નિરીક્ષણ, અભિપ્રેરણ, માહિતી સંચાર અને નેતૃત્વ. પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને અભિપ્રેરણ કહે છે. અંકુશ એ કેવી પ્રક્રિયા નથી? પૂંછડી ખાસ જો ટેવ પાડજો પૂંછડી જોવાની. તો અંકુશ ગતિશીલ પ્રક્રિયા છે, અંકુશ આંતરિક પ્રક્રિયા છે, અંકુશ સતત ચાલતી પ્રક્રિયા છે. અંકુશ એ કેવી પ્રક્રિયા નથી? જડ પ્રક્રિયા નથી. એવી રીતે બીજો પ્રશ્ન છે કે અંકુશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? સ્ક્રીનશોટ જોઈએ ત્યાં લઈ લેજો. અંકુશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે ધોરણોની સ્થાપના કરવી, બરોબર? હવે ડિવિડન્ડનો નિર્ણય કોની સાથે સંકળાયેલો છે? તો ડિવિડન્ડનો નિર્ણય રોકાણો, ધિરાણ, અસ્ક્યામતો કે નફાની વહેંચણી? નફાની વહેંચણી સાથે સંકળાયેલો છે. જ્યારે વર્ષને અંતે નફો થાય ને ત્યારે બે બાબત વિચારવાની હોય. નફાનું ધંધામાં પુનઃ રોકાણ કે નફામાંથી ડિવિડન્ડની વહેંચણી કે નફામાંથી ડિવિડન્ડની વહેંચણી. એટલે ડિવિડન્ડ નફા સાથે સંકળાયેલું હોય છે. કાર્યશીલ મૂડી એટલે શું? કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા, એનું સૂત્ર છે. ચાલુ મિલકતમાંથી એટલે કે રોકડ શિલ્લક, બેંક શિલ્લક, દેવાદાર, લેણી હુંડી, સ્ટોકમાંથી લેણદાર અને દેવી હુંડી જેવી ચાલુ જવાબદારીઓ બાદ કરીએ તો આપણને કાર્યશીલ મૂડી મળે છે. મૂડી બજારના કેટલા પ્રકાર છે? તો એ તમને કહી દઉં. મૂડી બજાર પૂછ્યું છે. જો નાણાકીય બજારના 2 પ્રકાર છે, મૂડી બજાર અને નાણાં બજાર. નાણાં બજાર એટલે ટૂંકા ગાળાની જામીનગીરીઓ માટેનું બજાર. મૂડી બજાર એટલે લાંબા ગાળાની જામીનગીરીઓ માટેનું બજાર. મૂડી બજારના 2 પ્રકાર છે. કેટલા? 2. સર કહી દો ને કયા 2? પ્રાથમિક મૂડી બજાર અને ગૌણ મૂડી બજાર. પ્રાથમિક મૂડી બજાર એટલે પ્રથમ વખત બહાર પાડવામાં આવતી જામીનગીરીઓ માટેનું બજાર, અને ગૌણ બજાર એટલે અગાઉ બહાર પાડેલી જામીનગીરીઓના ખરીદ વેચાણ કે સોદા કરવા માટેનું બજાર. ડિપોઝિટરી ધારો કયા વર્ષમાં અમલમાં આવ્યો? તો ડિપોઝિટરી ધારો આવ્યો છે 1996 માં. યાદ રાખજો, 1996 માં. ભારતમાં પ્રથમ ડિપોઝિટરી કઈ છે? NSDL, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. બજારીય સંચાલનમાં બજાર મિશ્ર એટલે શું? બજાર મિશ્ર એટલે 4P. P ફોર પ્રોડક્ટ, પ્રોડક્ટ એટલે પેદાશ, પ્રાઇસ એટલે કિંમત, પ્લેસ એટલે વિતરણ, અને પ્રમોશન એટલે અભિવૃદ્ધિ. રેડી? તો બજારીય સંચાલનમાં જો હવે આ ગોતો, પેદાશ, કિંમત, વિતરણ અને અભિવૃદ્ધિ, એટલે આનો સાચો જવાબ છે. બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ છે પેદાશને અન્યની પેદાશથી અલગ પાડવી. નહીં કે નફો ઘટાડવો, નહીં કે કિંમત વધારવી, નહીં કે હરીફાઈ ઘટાડવી. અને આપણી પ્રોડક્ટ અન્યથી અલગ પડે એટલે કિંમત ઓટોમેટિક વધી જાય. ગ્રાહક સુરક્ષા કાયદો કયા વર્ષમાં અમલમાં આવ્યો? તો ગ્રાહક સુરક્ષા ધારો અમલમાં આવ્યો છે 1986, 1986 માં. જોડાયેલા રહેજો, છેલ્લે સુધી આખું પેપર જોજો. જો આખું MCQ પછી શોર્ટ ક્વેશ્ચન 2 ગુણ, 3 ગુણ, 5 ગુણના પ્રશ્નો આપી, સ્ક્રીનશોટ લઈ લેજો. એમાં ખાસ ધંધાકીય પર્યાવરણમાં કયા પરિબળોનો સમાવેશ થાય છે? તો ધંધાકીય પર્યાવરણમાં જો આર્થિક પરિબળ આવે, સામાજિક આવે, રાજકીય આવે, ટેકનોલોજીકલ આવે, ધારાકીય પરિબળો બધા જ આવે. આનો જવાબ આવશે આપેલ તમામ. ડન? ચાલો, ફરી મસ્ત મજાની એક વસ્તુ તમને પાછી જણાવી દઉં. દીકરાઓ, જો અહીંયા આજે તમને પ્રશ્ન દેખાઈશ, આ મટીરિયલ, આને આજે જ ડાઉનલોડ કરી લ્યો. તમને છે ને નીચે ડિસ્ક્રિપ્શનમાં વિડીયો છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે. એમાં આ
ની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો તેમ છો, જેમ કે અકાઉન્ટિંગ છે, સ્ટેટિસ્ટિક્સ છે, ઇકોનોમિક્સ છે, એસપીસીસી છે, બીએ છે, ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો આમાં આપણું 30 માર્ક્સનું કામ થઈ જાય એમ છે. કયા 30 માર્ક્સ? 20 માર્ક્સના એમસીક્યુ અને 10 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન્સ કરી લેજો, ડાઉનલોડ કરી લેજો. એક્ઝામનો સમય ચાલે છે, બરોબર. પર સબ્જેક્ટ માત્ર 69 રૂપીસ છે. કઈ બહુ મસ્ત મોટી અમાઉન્ટ નથી ને તમને તાત્કાલિક મળી રહે ને એ માટે આપણે સોફ્ટ કોપી સ્વરૂપે પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે, તો દરેક વિદ્યાર્થી મિત્રને હું સલાહ નથી આપતો, આદેશ આપું છું કે આને ડાઉનલોડ કરી લેવાય, ફાયદો થાય. 30 માર્ક્સનો સવાલ છે, 20 માર્ક્સના એમસીક્યુ, 10 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન. કોણ મૂકવા તૈયાર હોય? આ મેળવીને વાંચી નાખજો પરીક્ષા સમયે. ચાલો હવે આવી જઈએ બાળકો આપણે વિભાગ બી. સ્ક્રીનશોટ લઈ લેજો, બરોબર. ચાલો વિભાગ બી સ્ક્રીનશોટ લઈ લ્યો. 10 પ્રશ્નો આવી ગયા છે કે નીચે આપેલા 21 થી 30 સેક્શન એ સેક્શન બી માં કોઈ ઓપ્શન આવવાના નથી. 21 થી 30 સુધીના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. IIM નું પૂરું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. એન્ડ ટાઈમે ભાઈ સલાહ સૂચન આપી, અમારો બાળક હેરાન ન થાય એટલે અમારો સ્વભાવ એવો છે. ઓકે, એમ થાય ફટાફટ પ્રશ્નો કહી દઈએ કારણ કે IMP નો સમય ચાલે છે, સમય ન બગાડાય. પણ મને એવું લાગે છે કે છતાં હું નાની નાની વસ્તુ કહું, સમયનો બગાડ નથી, ઇન્વેસ્ટમેન્ટ છે. IIM અંગ્રેજીમાં સ્પેલિંગ ન આવડે તો ગુજરાતીમાં લખવાનું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત એટલે શું કે ભાઈ હુકમ આપનાર અનેક હોય ત્યારે કાર્યમાં ચોકસાઈ આવે નહીં, એટલે હુકમ આપનાર એક જ હોવો જોઈએ. અંદાજપત્ર એટલે શું? ભવિષ્યના ખરીદીનું હોય કે વેચાણનું હોય કે ઉત્પાદન હોય કે મૂડી ખર્ચના અંદાજપત્રો છે, જે ભવિષ્યના આપણે અંદાજ લગાવીએ છીએ ખર્ચ માટે. સત્તા સોંપણીના મૂળ કયા? 3 તત્વો છે. કેટલા? જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વ. ભરતી પછીનું બીજું કાર્ય છે પસંદગી. નિરીક્ષક કોને કહેવાય? ચોખ્ખી કાર્યશીલ મૂડીનું સૂત્ર લખો. સેબીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? પેલા સેબીનું પૂરું નામ એ પૂછાય, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. આ જેટલા પણ સવાલ કહું છું મામૂલી નથી હો, ઘણાને પહેલી વાર આવ્યા છે લિસ્ટમાં. કરી નાખજો, કારણ કે મેં જે એનાલિસિસ કરીને પેપર બનાવ્યું છે ક્યાંયથી બેઠું ઉપાડી નથી મૂક્યું. સમજ, ઘણું બધું એનાલિસિસ, ડીપ એનાલિસિસ કરીને મૂકેલું છે, તૈયારી કરી નાખજો. લેબલિંગ એટલે શું અને ગ્રાહક કોને કહેવાય? ચાલ વિભાગ સી તરફ આગળ વધીએ. વિભાગ સી નું પેલા ટાઇટલ વાંચો, હવે તમને વિકલ્પો મળશે ભાઈ. 31 થી 47 એટલે ટોટલ કેટલા પ્રશ્નો છે? 17. 17 માં તમારે કેટલા લખવાના છે? 13. એટલે 26 માર્ક્સનો તમારો આ પ્રશ્ન બનવાનો છે, બરોબર. પહેલી 15 મિનિટ મળે ને એમાં આ જ કામ કરવાનું. બેસ્ટ આમ જો વાંચન બહુ પ્રોપર રાખવાનું, એવી રીતે પેપર વાંચવાનું, સિલેક્ટ થઈ જાય કે આ પ્રશ્ન મને પાક્કો આવડે છે, હું આ પ્રશ્ન તૈયારી કરીશ. ચાલો સ્ક્રીનશોટ લઈ લો પહેલા 41 સુધીના, પછી બાકીના 6 બીજા બતાવું. ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે, CEO છે, મેનેજિંગ ડિરેક્ટર છે, જનરલ મેનેજર છે. સમય નિરીક્ષણ એટલે શું? 3 વસ્તુ આવે છે, સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને ભિન્ન વેતન દરની પદ્ધતિ. મોસ્ટ IMP છે એમાંનું એક સમય નિરીક્ષણ. આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ, સમજાવો. કારણ કે આયોજન ભવિષ્ય માટે છે, ભવિષ્ય નિશ્ચિત નથી અને ભવિષ્ય માટે જ્યારે આયોજન કરવાનું હોય ત્યારે આયોજન ક્યારે જડ ચાલે નહીં. સુરેખ વ્યવસ્થા તંત્ર, જોયો નવો શબ્દ આવ્યો સાહેબ, સુરેખ વ્યવસ્થા તંત્ર. ઘણા છે ને સવાલ જ ન સમજે. સુરેખ વ્યવસ્થા તંત્ર એટલે જ થાય આપણું પ્રિય રૈખિક વ્યવસ્થા તંત્ર. સત્તા સોંપણીનું મહત્વ જણાવો. કોઈ પણ 2 મુદ્દા. મહત્વ એટલે ફાયદા. તાલીમ અને વિકાસ વચ્ચેનો મુખ્ય તફાવત આપો. ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે, સમજાવો. માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ. મોસ્ટ IMP આકૃતિ દોરીને. અહીંયા એમ કીધું છે માત્ર નામ, તો નામ જ લખવાનું, અને આકૃતિ દોરીને લખજો તો ખોટું પડે નહીં. લખી દેવાનું કે ભાઈ શારીરિક અને માનસિક જરૂરિયાતો, શારીરિક અને પ્રાથમિક જરૂરિયાતો, બીજી સલામતીની જરૂરિયાતો, ત્રીજી સામાજિક જરૂરિયાતો, ચોથી સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત, અને 5મી આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. નેતૃત્વની વ્યાખ્યા આપો. નંબર 40 અંકુશનું મહત્વ દર્શાવતા 4 મુદ્દા લખો. મહત્વ એટલે ફાયદો. અને નાણાકીય સંચાલનના હેતુઓ જણાવો. હાલો સ્ક્રીનશોટ લઈ લીધો હશે, આઈ હોપ. પાછો લઈ લેજો.
મૂડી માળખાને અસર કરતા આંતરિક પરિબળો જણાવો. આપણને ખબર છે મૂડી માળખાને અસર કરતા બે પરિબળો છે, આંતરિક અને બાહ્ય. અહીંયા પૂછવું હોય માંગ્યા મુજબ લખવાનું, દોઢું થવાનું ને વધારે પડતું લખશો તો કઈ વધુ માર્ક્સ નહીં આવે, ઉલટાનો છેલ્લે સમય ઘટશે. પ્રાથમિક બજાર અને ગૌણ બજાર વચ્ચેનો તફાવત હમણાં જ કીધું કે નવી જામીનગીરીઓ બહાર પાડવા માટેનું બજાર એટલે પ્રાથમિક બજાર, મૂડી બજારના બે ભાગ કીધા હતા ને તે, અને ગૌણ બજાર એટલે અગાઉ બહાર પાડેલી જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેનું બજાર એટલે ગૌણ બજાર. ટ્રેઝરી બિલ વિશે ટૂંક નોંધ લખો અથવા પ્રશ્ન આવો પૂછે. ટ્રેઝરી બિલનું બીજું નામ શું છે? ટી બિલ. બરોબર. હા, જેની પાકતી મુદત 91 દિવસ, 182 દિવસ કે 364 દિવસની હોય છે, જે વટાવે બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે, જે શૂન્ય કૂપન જેવા હોય છે. જાહેરાતના ગેરફાયદા જણાવો. કોઈ પણ બે. ગ્રાહક શોષણના કોઈ પણ બે પ્રકાર જણાવો. છે ને, શારીરિક શોષણ છે, માનસિક શોષણ છે, આર્થિક શોષણ છે, જણાવો. કે આપણે સમજાવી દેવાનું, 2 માર્ક્સનો પ્રશ્ન છે. ને ઉદારીકરણ એટલે શું? બરોબર. 17 માંથી કેટલા સિલેક્ટ કરવાના છે? 13. ક્યાં? બોર્ડમાં. અત્યારે તમારા 17 વાંચી લેવાના છે. મોડલ પેપર આપું છું બોર્ડ માટેનું. હાલો, 48 થી 59 છે. પેલા અહીંયા સુધીનો સ્ક્રીનશોટ લઈ લો. ડન. ચાલો, તો 48 થી 59 સુધીના 12 પ્રશ્નોમાંથી કોઈ પણ 8 પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. તો સંચાલન એક વ્યવસાય છે, સમજાવો. ત્યાર પછી સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ એટલે ફાયદા સમજાવો. નંબર 50 આયોજનની મર્યાદાઓ એટલે ગેરફાયદા જણાવો. 6 મુદ્દા. વ્યવસ્થા તંત્રના કેટલું લખવું? 5 ગુણમાં 3 ગુણમાં. એ વિડીયો અગાઉ આપી દીધા છે. હા, જોઈ લેજો. વ્યવસ્થા તંત્રના પ્રકારો જણાવી કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર વિશે સમજાવો. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર જે રૈખિક વ્યવસ્થા તંત્રની ખામી ને દૂર કરવા માટે એટલે કે વિભાગ કરતા કાર્યને વધુ મહત્વ આપે છે. વિકેન્દ્રીકરણનું મહત્વ સમજાવો. પસંદગીની પ્રક્રિયા નંબર 53 પસંદગીની પ્રક્રિયાના તબક્કાઓ ટૂંકમાં સમજાવો. અને ટૂંકમાં મને યાદ આવી ગયું, હું તમને ફટાફટ કહી દઉં. જો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોવે છે, સાહેબ તમે તમારી તાકાત કમેન્ટ બોક્સમાં બતાવો. તમારો સપોર્ટ અમને જોઈએ તમારો સપોર્ટ. કેવો સપોર્ટ? જો હવે અમે તમને ફિઝિકલી તો જોયા નથી, પણ અમને વિશ્વાસ છે કે અમારી પાસે ભણીને એમપી લઈને વિદ્યાર્થી આખું વર્ષ તૈયારી નથી કરીને છતાં પાસ થઈને સારા માર્ક્સ લાવશે. તો દીકરાઓ, એના માટે આપણે કમેન્ટ બોક્સમાં ખાલી સામાન્ય રૂલ વિદ્યાકુલકા અને લાઈક તો કરી શકીએ ને. જેટલા પણ બાળકોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તે કરી દેજો. અને બાળકો, આપણી ભવિષ્યવાણી અને સૂર્યોદય અપકમિંગ જ છે. ગયા વર્ષના તમે રેકોર્ડ જુઓ, સૂર્યોદય 2,45,000 વ્યૂ. ભવિષ્યવાણી તો આ સિરીઝ પણ આપણી એઝ ઇટ ઇઝ આવવાની છે. જે દિવસે પેપર હોય તેના આગળના દિવસે ભવિષ્યવાણી આવશે સાંજે 9 વાગે, અને પેપરના દિવસે સવારે 5 વાગે આવશે સૂર્યોદય. ચાલો આગળ વધીએ. તો માહિતી સંચારના અવરોધો દૂર કરવાના ઉપાયો જણાવો. આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ આપણને ખબર છે. આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુ સમાન છે. નહીં બતાવવું વિભાગી, નહીં બતાવવું. હા, પેલા 4 નો સ્ક્રીનશોટ લઈ લ્યો. કાયમી મૂડીને અસર કરતા પરિબળો સમજાવો. શેર બજારના કાર્યો જણાવો. કોઈ પણ 6. શેર બજારના કોઈ પણ 6 કાર્યો જણાવો. વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ જણાવો. અને ગ્રાહકના અધિકારો વિશે સમજૂતી આપો. કોઈ પણ 3. તો આ થઈ ગયા 3 માર્ક્સના પ્રશ્નો. 3 માર્ક્સના કેટલા પ્રશ્નો પૂછાશે તે તમે હમણાં જોયું કે 48 થી 59 12 પ્રશ્નોમાંથી 8 જ લખવાના. 8 તેરીને 24 માર્ક્સનો આ સેક્શન છે. અને છેલ્લો સેક્શન તમારો આવશે સેક્શન ઈ. પાડી લેજો સ્ક્રીનશોટ. 5 ગુણના પ્રશ્નમાં માસ્લો ન હોય, અબ્રાહમ માસ્લો 1943 પોસિબલ નથી. તો 60 થી 65 સુધીના 6 માંથી 4 જ લખવાના, દોઢા થતા નહીં. હા, 5 ગુણનો પ્રશ્ન છે. અને 5 ગુણનો પ્રશ્ન મેં કીધું છે 5 મુદ્દા પાડીને લખવાના. કયા 5 તમને ખબર જ છે, જે રેગ્યુલર જોડાય છે એ બધા બાળકોને ખબર છે. સૌથી પહેલા પ્રસ્તાવના. નંબર 2 પર આવશે અર્થ અથવા વ્યાખ્યા. નંબર 3 પર આવશે મુદ્દાનું લિસ્ટ. નંબર 4 પર આવશે મુદ્દાની સમજૂતી. અને નંબર 5 પર આવશે સારાંશ અથવા ઉપસંહાર. રેડી?
ચાલો સ્ક્રીનશોટ તો તમે લઈ લીધો, સમજાવવાની જરૂર છે નહીં. સંચાલનની સપાટીઓ આકૃતિ સહિત સમજાવી. ઉચ્ચ સંચાલનના કાર્યો જણાવો. આયોજનની પ્રક્રિયા સવિસ્તાર વર્ણવો. કર્મચારી વ્યવસ્થાનું મહત્વ સમજાવો. માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ 1943 આકૃતિ સહિત સમજાવવાનું. શેર બહાર પાડવાની વિધિ સવિસ્તાર સમજાવો. અને ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ગ્રાહકની જવાબદારીઓ અથવા અધિકારો, બેમાંથી એક પ્રશ્ન પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. તો દીકરાઓ, હજુ પણ મોડું થયું નથી. તમે બહુ નસીબદાર બાળકો છો કે તમારી સાથે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ અને અમારી ટીમ છે. અમે દીકરાઓ તમને ક્યાંય નાસીપાસ કે હતાશ નહીં થવા દઈએ, પણ તમારે એક પ્રોમિસ કરીને વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે ને બેલ આઇકન દબાઈ દેવાનું છે. અત્યારે આવતું દરેક નોટિફિકેશન તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો બેલ આઇકન ખાસ દબાવી દેજો. સાથે સાથે વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 12 કોમ ટોપર જો આ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો, કારણ કે આમાં પણ હું નાના નાના 5-5, 10-10 મિનિટના એવા પ્રશ્નો મૂકીશ જે સમજૂતી સાથે હશે. અને આઈએમપી કન્ટેન્ટ છે વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સના માધ્યમથી તમને મળી જશે. તો દીકરાઓ, જેટલા પણ બાળકો જોડાયા છે કમેન્ટ બોક્સમાં લખી દેજો રૂલ વિદ્યાકુલ કા. વિડીયો મજા આવી હોય, મસ્ત મજાનું 100 માર્ક્સનું પેપર તમને ફીલ થયું હોય તો લાઈક કરી દેજો અને આ વિડીયોની લિંકને શેર કરી દેજો, કારણ કે તમારા જેવા હજારો બાળકો આવી આઈએમપીની પ્રતીક્ષા કરી રહ્યા છે, રાહ જોઈ રહ્યા છે. જય હિન્દ, ઓલ ધ બેસ્ટ. ખૂબ સારા માર્ક્સ આવે તેવી શુભેચ્છા.